થાઇલેન્ડમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં થાઇલેન્ડના પ્રાચીન બુરી પ્રાંતમાં એક ડબલ ડેકર બસ ટેકરી ઉપરથી ઢાળમાં જઈ રહી હતી, ત્યારે અચાનક બ્રેક ફેલ થતા બસ અથડાઈ પડતા 17 વ્યક્તિઓના સ્થળ ઉપર જ મોત થયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ સાથે અન્ય 31ને પણ ઇજાઓ થઈ હતી. આ માહિતી પોલીસ લેફ્ટનન્ટ કર્નલ શિવા પાસે આપી હતી. તેમના જણાવ્યા મુજબ ડ્રાઈવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બસ ટેકરી ઉપરથી નીચે જઈ રહી હતી ત્યારે બ્રેક ફેલ થઈ ગઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે રોડ સેફટી અંગે થાઇલેન્ડનો ઘણો ખરાબ રેકોર્ડ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જણાવે છે કે ત્યાં દર વર્ષે આશરે 20,000 જેટલી વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આ ઉપરાંત ખરાબ ડ્રાઇવિંગ તથા અસલામત વાહનો અન્ય કારણો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.